સરસ્વતી અને મત આપજે માં, મને ભૂલ્યા અક્ષર એમાં તું બતાવજે, ઓ તારા ગુણ ગાઉં દિન રાત
જુને કાનુડા તારી મોરલી અને મારે ચિતડે ચોંટી ગઈ એ પણ આજ ઘેરી બની સૌ ગોપીઓ એ મારી નીંદર
ભોળા ભગવાન ત્યાંથી લઈ અને અનેક ભજનો ગીતોની અહીંયાથી ખૂબ સરસ મજાની રજૂઆત કરી. એક ગીત આજ અહીંયા આવો માહોલ છે ત્યારે પૂજ્યશ્રી અહીંયા પધાર્યા છે, એમના ચરણમાં વંદન કરી અને એક ગીત એવું રજૂ કરવું છે. વર્ષોથી હું ગાઉં છું. પૂજ્ય મોરારી બાપુ કથા કરતા હોય ત્યારે પણ જો હું સામે બેઠો હોઉં તો બાપુ શરૂ કરે ને મને બોલાવી લે. આજ આવો માહોલ છે ત્યારે એક દુહો મને યાદ આવે છે. હસી ગિરિવરજા મોરલા અમે કાંકર પેટ ભરા. કચ્છી ભાષાનો દુહો છે કે અમે ગિરિવરના મોરલા છીએ. જો અમને ચારો ન મળે તો કાંકરા ચણી અમારું પેટ ભરી લઈએ, પણ અસાંજી રત આવે ન બોલીએ તો પાંજા હૈડા ફાટ મરા. અમારી ઋતુ આવે અને ન બોલીએ તો અમારું હૈયું ફાટી જાય. એમ આજ જોશી પરિવારને આંગણે આવો ઘણો અવસર હોય અને પરમ આદરણીય મનસુખભાઈની સ્મૃતિમાં જ્યારે આપણે બધા મળ્યા હોય ત્યારે આજ અમે અમારા મનના મોરલાને મોકળા ન મૂકી તો અમારું હૈયું ફાટી જાય. મિત્રો, ત્યારે એક ગીત યાદ આવે, કવિવર ટાગોરનું ગીત. રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં અજયસિંહભાઈ એક ગીત લખ્યો જેના શબ્દો હતા આમાર હૃદય નાચે. અને એ ગીત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કલકત્તામાં એમની પાસેથી સાંભળ્યું. ગુરુદેવ છે એ કવિવાર પણ હતા, ચિત્રકાર પણ હતા અને રવિન્દ્ર સંગીતના પ્રણેતા હતા. આ ગીત સાંભળ્યા પછી વર્ષો સુધી મેઘાણીએ હૈયામાં હંગરી રાખ્યું અને પછી એમણે એનો ભાવાનુવાદ કર્યો. અને એ ભાવાનુવાદ થયા પછી આ ગીત જો કે કેટલાક એને લોકગીત તરીકે ખપાયું, પણ આ લોકગીત નથી. આ કવિવર ટાગોરના ગીતનો ભાવાનુવાદ છે. એમાં બંગાળના ભાવ પડ્યા હતા અને સૌરાષ્ટ્રની જડ જમક ભળીને ગીતનું જે આંદોલન બન્યું, જે શબ્દોને સમજે નહીં ને એને એમાં ડોલવાનું મન થાય એવું એક ગીત અહીંયા હું મીનાબેન રજૂ કરવા જઈ રહ્યા છીએ. પછી તમારી જે પસંદગીના છે ગીતો એ પણ લઈશું. મોર બની થન ગાટ કરે, 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 મોર બની થન ગાટ કરે. ઢોર જડ ઢોર મારો
બોલતા કે તમે ગુજરાતના બહુ વખાણ કરો છો, એવું ગુજરાતમાં છે શું? ત્યારે જવાબ દેવો પડે કે ખાલી ગુજરાત નહીં, આ તો અમારા ભારતની તાસીર છે કે જેટલા નામ ગથી શરૂ થાય, જે નામ આગળ પહેલો ગ અક્ષર લાગે ને એ બધાય મહાન હોય. કેવી રીતે? કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો, ગણપતિ સ્થાપન કરવું પડે, ગણપતિ નામ ગથી ચાલુ થાય. ગણે લગ્નમાં પહેલા ગણે મંડાય, ભૂદેવો છે એટલે ખબર તો હોય. કોઈના હરખા મંડાણા, કોઈના ઉભળક મંડાણા હોય, એ આમ બેઠો હોય. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો, ગણપતિ સ્થાપન કરવું પડે, ગણપતિ નામ ગથી ચાલુ થાય. સારામાં સારું રાજ તો કે ગુજરાત નામ ગથી ચાલુ થાય, એનું પાટનગર તો કે ગાંધીનગર નામ ગથી ચાલુ થાય. દેશના આઝાદી કોને અપાવી કે ગાંધીએ, નામ ગથી ચાલુ થાય. પૃથ્વી તો કે ગોળ છે, નામ ગથી ચાલુ થાય. અર્જુનનું ગાંડીવ નામ ગથી ચાલુ થાય. ભીમસેનની ગદા નામ ગથી ચાલુ થાય. અઘરામ અઘરો વિષય તો કે ગણિત નામ ગથી ચાલુ થાય. ગોકુળમાં ઉછર્યો, ગાયું ચારી, ગોવાળું આરે રમ્યો, ગોપીઓ આરે રાસ રચ્યો ને ગોવિંદ કહેવાણો, એ ગથી શરૂ થાય. પવિત્રમાં પવિત્ર નદી તો કે ગંગા નામ ગથી ચાલુ થાય. 33 કરોડ દેવતાનો જેમાં વાસ એવી અમારી ગાય માતા નામ ગથી ચાલુ થાય. ઊંચામાં ઊંચો ને પવિત્રમાં પવિત્ર પહાડ તો કે ગિરનાર નામ ગથી ચાલુ થાય. ને 100 વર્ષનો સંબંધ હોય, એક ગાળ દઈ દે એટલે વ્યવહાર પૂરો થઈ જાય. મોટા સંતો હોય, ઋષિ હોય, 1 લાખ માણસને સમજાવે, પણ એક નો સમજે એટલે કહી દે કે આ ગાંડો હશે. એનાથી વિશેષ કાંઈ આવતું નથી. અમારા અમદાવાદમાં કાંકરિયા ફરવા નીકળેલો. અમદાવાદની તાસીર બહુ નોખી છે. દરેકે દરેક શહેર તમે જુઓ, તાસીર દરેકે દરેકની નોખી. અને જેવી શહેરની તાસીર ને એવી માણસોની તાસીર. કાંકરિયા ફરવા નીકળેલો, નવા નવી લગ્ન કરેલું કપલ ફરવા નીકળેલું. નવા નવી લગ્ન કર્યા ની વખતે તમે જોજો વેવલાઈ બહુ કરે, વાયડાઈ. ઓલી બાઈ એના ઘરવાળાને કે હું કાંકરિયામાં પડીને મરી જાઉં, તમે શું કરો? ઓલો કે બકા હું તો ગાંડો થઈ જાઉં. તમારા બકા હાલે? આવો અમારા અમદાવાદમાં બાહેટના બકા. બકા હું તો ગાંડો થઈ જાઉં. કે તમે ગાંડા થઈ જાઓ, બીજા લગ્ન ન કરો કે ગાંડા તો ગમે એ કરે. આખી અમદાવાદની તાસીર નોખી છે સાહેબ. એક ભાઈ હમણાં ચૈત્રી પૂનમ ગઈ ફરસાણની દુકાનનું ઉદ્ઘાટન કર્યું, મુહૂર્ત કર્યું. એટલે તાત્કાલિક બોર્ડ બન્યું નહીં, એટલે પૂંઠા ઉપર ચોકથી લખ્યું કે અહીં તાજું ચવાણું મળશે. એમાં સવારે હજુ તો મુહૂર્ત કરે નહીં, પેલા એક ભાઈ આવ્યા તમાકુ છોડતા આજે જ ખોલી. એની એક્શન જોવા ગયા, આજે જ ખોલી. ચવાણાની દુકાન છે, તાજું. અહીં શું કામ લખવાની જરૂર કે તાજું ચવાણું મળશે એમ લખવાનું? ઓલા અહીં કાઢી નાખ્યું. બીજો આવ્યો, તાજું ચવાણું મળશે, ચવાણું જ લખવાનું, તાજાની શું કામ છે? ત્રીજો આવ્યો કે અહીં તાજું ચવાણું મળશે એમ લખવાનું હતું, એમના એમ લાઈન મૂકી દીધું. આ અમદાવાદની તાસીર છે, તમને ફેરવીને યાદ લાવે. એક ભાઈ અમારે એવો અઠવાડિયે ઘરેથી બહાર જાત, અઠવાડિયે નો આવે, 10 દી નો આવે, મહિને નક્કી નહીં કેદી આવે. એમાં બરોબર સોસાયટીમાં પાણી આવે નહીં, મહેમાન આવેલા ઘીરે, છોકરા નાયા ધોયા વગર ના ફરે, અઠવાડિયે ઘીરે આવ્યો અને એની ઘરવાળી બગડી. તમને કાંઈ ખબર ન પડે, છોકરા નાયા ધોયા વગર ના ફરે, પાણી નથી આવતું, અઠવાડિયાથી ગયા તો હવે આવ્યા. બોલો કે શાંતિ રાય, આમ ગુસ્સો ન કરાય. ઘરમાં ગયો, જૂનું ગોદડું કાઢીને ધાબા ઉપર જઈને હળગાયું. ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો, બોમ્બે બંબા છૂટી, આયા આવવા દો કે આયા આવવા દો. માટલા ભર્યા, ગોળા ભર્યા, તપેલા ભર્યા. છોકરાને તો છૂટા ફુવારે નવડાયા. ના મારો દીકરો કે 7 દીથી નાયા નથી. અમારા પોળમાં મારે એક મિત્રને મળવા ગયેલો, 10 માળનું બિલ્ડિંગ, નીચે એક નાનો એવો બાબલો ઉભો હતો. મેં કીધું કાંતિભાઈ નું ઘર? મને કે 8મે માળે રહે. મેં કીધું હાલ બતાય. મને કે લાઇટ નથી, લીપ પણ છે, હાલતા જવું પડશે. 8 માળની સીડી ચડાવીને 8મા માળે લઈ ગયો. મને કે તાળું માર્યું ને ઘર કાંતિભાઈ. મેં કીધું ભલા માણા, પણ કે તમે ઘર પૂછ્યું હતું ને? ઠીક, તો કાંતિભાઈ કે નીચે ઉભા ને. મેં કીધું ભાઈ તમે કોના? કાંતિભાઈ ને.
આપણા કાંતિબેન વાત નહીં, અમદાવાદના કાંતિબેન અમારે. હા, આ તો શું રેડીમેડ કપડાની દુકાનો, આપણે માપનું આવે ફેરી તો લેવાય નહીં. પણ આ શબ્દોનો દેશ છે સાહેબ, ગુજરાત, ભારત. એક એક વાત એમાંથી સાહેબ હજારો શબ્દો નીકળે. હમણાં અમે ભાગવત વિદ્યાપીઠમાં એક કાર્યક્રમ કરેલો, કૃષ્ણશંકર શાસ્ત્રીની જે હમણાં ઉજવાણું, એમાં ભાગવત ઋષિની સામે જીતુભાઈ રાવલ અમે બધા હતા. બહુ આનંદ કર્યો હતો. પણ એ પ્રસંગ જ્યારે યાદ આવે ત્યારે એમ થાય કે એક જ પરમહંસ આત્મા આખી સંસ્થાને સાહેબ ઉપાડીને જમીનથી આસમાને પહોંચાડી શકે, એક માણસ કરી શકે, એક જ કરી શકે. અને એ કૃષ્ણશંકર શાસ્ત્રીએ કરીને બતાવ્યું હતું. સાહેબ પરદેશ ગયા ને, બીમાર પડ્યા ને, મોટા મોટા ડૉક્ટરોએ કીધું કાંઈ દવાખાને દાખલ થઈ જાઓ, તમને ટ્રીટમેન્ટ સારી થશે. એક જ બોલ્યા હતા, દાદા કે મારી દવા અહીં નથી, ખાલી મને ઇન્ડિયા મોકલી દો એટલે મારે સારું જ છે. આ તાસીર ભારતની છે સાહેબ. શબ્દાર હૈ શબ્દ પાર હૈ શબ્દ કી ઢગઢેરિયા, જેણે જેણે શબ્દ કો વિચાર્યા સોહી સદગુરુ હમેરિયા. એક એક શબ્દ તમે જુઓ, બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. માણસની ભાષા અને પ્રકૃતિ બે ન ફરે, મરે ત્યાં સુધી. અમે રાજકોટથી કાર્યક્રમ કરીને નીકળ્યા, ચોટીલા સા પાણી કરવા રોકાણા. અમે એક જીપ આવી GJ2 મહેસાણા પાર્સિંગ. 5 જણા ઉતર્યા. હોટલવાળાને કે પોણી આવ, બોલો કે પોણી ના મળે ભાઈ, કા અડધી મળે ને કા આખી મળે. ભાષામાં આટલો ફેર પડે. सूरत पहली वक्त हुआ है, वो वराछा रोड पर एक बंद ने हिंदी में पूछ्યું. मैं કીધું दर्पण टॉकीज जाने का रास्ता किधर आया? मन के सीधे सीधा जाना, वाका आवे ने वળી जाना. એટલે જે મૂળ ભાષા હોય ને એ આવી જાય સાહેબ, એમાં કોઈ શંકા નહીં. આવે ગમે એટલું ભણ્યા હોય તમે, પણ પોતાની માતૃભાષા છે ને એ તો દેહનાથી અંત સુધી વણાયેલી હોય. એ તો શબ્દો આવે ના. પરદેશ વિયા જાવ તો એ ભાષા આવે, આમાં કોઈ ખામી નહીં. અમારા અમદાવાદમાં જે રોડ ઉપર હું રહું ને એ રોડ અમારા ડોલરીઓ છે. એક તો હોય હાવ દેશી, અને છોકરા ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા હોય. રિઝલ્ટ આવે ને ટીચર મમ્મીને બોલાવે, ઘરે ઇંગ્લિશ બોલો ને કાં નાપાસ થાય. એટલે મમ્મી ઘરે અંગ્રેજી બોલવાનું શરૂ કરે. છોકરું ખાતું ન હોય તો ડીશ લઈને વાહે વાહે દોડે, બેટા ઈટ કરી લે, બેટા ઈટ કરી લે. આમાંથી કોઈ મોડું થાય, જો ઘડિયાળમાં છી કરતો છોકરું ચક્કર ખાઈ જાય. જે ભાષા ના આવડે ની બોલાય નહીં સાહેબ. મારે પડખે એક હિન્દી ભાષી રહીએ, એની ઘરવાળી રિહેન પિયર વહી ગઈ, 4 મહિના થતા આવી નહીં, તેડવા ગયો. આપણે ગુજરાતમાં લગભગ હાજે બાળુમાં ખીચડી જ હોય. થાળી ભરીને ખીચડી, વચ્ચે ખાડો કરીને ઘી ભરેલું જમાઈને જમવા બેહાડ્યા. એનો હાળો હતો નાનો, કે મેં જીજાજી કે સાથ ખાઉંગા. એટલે હાળો બનાવી હામ હામે ગોઠવાણા. હાળાની નજર ઘી હામે, બધું ઘી જીજાજી ઠપકારી જાય. એટલે ઘીમાં નાખી આંગળી કે જીજાજી मेरी बहन को मारियो मत, मेरी बहन को जुड़ियो मत, मेरी बहन को पीटियो मत. 7-8 લીટર બધું ઘી એની બાજુ. જીજાજી કે મારો દીકરો સે બાઠિયો પણ બધું ખેંચી ગયો. પણ એનોય બાપ હતો, એ કે આજ કે બાદ તેરી બહેન को जो मारे उसका रमण भमण हो जावे. કે ના આવડન બોલવા જાય ને રમણ ભમણ થાય. ભાષા તો આવડે એ જ બોલાય, નહીં તો ડખો જ થાય. વાસ્તવિક સત્ય છે ને. અને મૂળ ભાષા ન ભૂલાય તે ન જ ભૂલાય. મેં તો લંડનમાં જોયું છે સાહેબ, પ્યોર ઉત્તર ગુજરાતની ભાષા બોલતા જોયા. જો હેડ્યો જોબે જોબે. અમારા પાલનપુર બાજુ કાર્યક્રમ હતો બાપુ, રામજી મંદિરના પડખે સ્ટેજ બનાવેલો. એટલે અમારા કલાકારો નિયમ હોય, મંદિર હોય તો પેલા દર્શન કરીને પછી સ્ટેજ ઉપર જાય. આખા ગામની સંપત્તિ મંદિરના ઓટલે. સંપત્તિ એ હું તો ગયો, મેં કીધું બાપા જય શ્રી કૃષ્ણ. મને કે આ ભાઈ બેસ જય શ્રી કૃષ્ણ. મેં કીધું શું કરો? કશું નહીં, રામાયણની ચર્ચા છે. મેં કીધું સારું કહેવાય ને, આટલા વર્ષે રામાયણની ચર્ચા કરો. એવું નહીં યાર, આમાં 2 જણની ભૂલ છે, નકર રામાયણ આટલી લોબી થાય જ નહીં. રામાયણનું પોસ્ટમોર્ટમ કર્યું. મેં કીધું બાપા વાલ્મીકી, તુલસીદાસ આવા સંતો ગમે એને લખી ભૂલ છે, સોનું મોનું બેસ. કીધું બાપા પહેલી ભૂલ કરી? મને કે દશરથ રાજાની. દશરથ જેવો કોઈ રાજવી નથી થયો. મને કે તો એ ભૂલ કરી.
રોમનો રાજ્યાભિષેક હતો ને? મેં કીધું હા. આખી અયોધ્યામાં ચળોમળો અજવાળું હતું? મેં કીધું હા. હવ રાજીના રેડ હતું? મેં કીધું હા. અને કઈ અંધારી વળી ટ્રીટમેન્ટ ખાટલીમાં જઈને જ્યો અને દશરથા શું છે લીધી છે હું જી ખબર છે પેલો બે ભેણ આલેલો માજી લે હેડકી તારે પાડા તો કે હોબળો તાણ મારો ભરત ગાદીએ બેહણ તમારો રોમ 14 વર્ષ વનમાં જાય બગડે ભાટચી ખાય મારે જોવાનું નહીં. કોઈ ચૂપ રહેવાની જરૂર નથી. કાંઠા થઈને બે કોણ મૂળીઓની આલી હોત ને રોમ વનમાં જો હતા નહીં રામાયણ આગળ વધો નહીં. કીધું બાપા બીજી ભૂલ મને કે બીજી ભૂલ રોમની જે તો પરમ બ્રહ્મ પરમાત્મા રામ પર મર્યાદા પુરુષોત્તમ હતા. રોમ લક્ષ્મણનો જોનકી ઊભો તો હોનાનું એણું ને કર્યું અને સીતાજીએ ઓગળી કરી કોણ ચોપડું પણ બહુ ગમાન રોમ પટ લઈને તીર કાઢીને દોડ્યા હોય. ઉતાવળ કરવાની જરૂર નથી. કોઈ સીતાને કહેવાની જરૂર નથી. સોનામાં ઝૂંપડી બે હોય રોસડો મારવાનો હે કે ધૂંધું ભાજી નાખ્યું. બસ આટલું આપણા જવાનિયા નહીં કહી શકતા. આટલી તકલીફ થઈ જાય એમાં આપણે માથે છાણા થાપી રહ્યા પણ વાતળીઓ વગતાળીઓ જણ જણ ઝુઝવીઓ જેડા જેડા માનવીઓ એડી એડી વાતળીઓ જગતમાં જેવા માણસ થઈ ગયા ને સાહેબ એવા એના ઇતિહાસ. કૃષ્ણ પરમાત્મા અમારા ઈશુભાઈ ગઢવી દ્વારકાધીશના દર્શને ગયા. તમે જોજો કોઈ પણ જણ મંદિરમાં જાય તો ઠાકરના દર્શન કરવા ગયો છે પણ આંખ બંધ કરીને ઉભો હોય. આંખ ખોલીને જોતો ખરો આખા જગતનો બાપ તારી સામે ઉભો છે. ઈશુભાઈ દ્વારકાધીશની મૂર્તિ સામે જોતા જોતા આંખમાંથી દડ 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 કરતા આહુડા પડવા માંડ્યા અને દ્વારકાધીશનો સવાલ કર્યો. ભગવાનનો સાહેબ બે વ્યક્તિ સવાલ કરી શકે, એક કવિ અને બીજો ભક્ત. બીજાની તાકાત નથી ભગવાનનો સવાલ કરી શકે. દ્વારકાધીશને સવાલ કર્યો કે દ્વારિકામાં કોઈ તને પૂછશે જો કાન ગોકુળમાં કોણ હતી રાધા તો શું જવાબ દઈશ માદા. આ રાધાના પગલામાં વાવ્યું વૃંદાવન ફાગણ બનીને ખૂબ ફૂલ્યો. રાધાના એક એક ટોડલે અષાઢી મોર બની ટહુક્યો. ઈ રાધા અને વાહડી આજે પડી ગયા આગા એવા તે શું પડ્યા વાંધા. તારે શું જવાબ દઈશ માદા. તારું તે નામ તને યાદ નહોતું રાધાનું નામ હતું હોઠે. આ ઠકરાણા પટરાણા કેટલાય હતા તોય રાધા રમતી હતી સાત કોઠે. ઈ રાધા વિના વાહડીના વેણ નહીં વાગે એવા સોગંદ સિદ્ધ ખાધા. તારે શું જવાબ દઈશ માદા. ઘડીકમાં ગોકુળ ઘડીકમાં વૃંદાવન ઘડીકમાં મથુરાના મહેલ ઘડીકમાં રાધા ઘડીકમાં ગોપીઓ ઘડીકમાં કુબજાના ખેલ. સ્નેહ અને પ્રીતમાં ન હોય આવા રાજ ખટપટના ખેલ કાના. સ્નેહમાં તો હોય આવા સાંધા. ત્યારે શું જવાબ દઈશ માધા. કવિના સવાલનો જવાબ ઠાકર દે કે ગોકુળ મથુરા ને વૃંદાવન. ગોકુળ મથુરા ને વૃંદાવન ઈ તો મારા અંગ પર પહેરવાના વાઘા. આ રાજીપો હોય ત્યાં સુધી અંગ પર રાખીએ નહીતર રાખીએ આઘા. આ સગળો સંસાર મારો સોળે શણગાર. મારા અંતરનો આત્મ છે રાધા. કોઈ હવે મને પૂછશોમાં તો ગોકુળમાં કોણ હતી રાધા. કોઈ હવે મને પૂછશોમાં ગોકુળમાં કોણ હતી રાધા. કૃષ્ણ કૃષ્ણ કરો સાહેબ પણ રાધે કૃષ્ણ આખું બોલો 50 વખત બોલો ને પછી રાધે કાઢી નાખો તો આધે કૃષ્ણ થઈ જાય. સળંગ તમે જાપ કરો રાધે કૃષ્ણ એમાંથી રાધે બાદ કરો એટલે આધે આધે થઈ જાય. રાધે કૃષ્ણ આખું પૂર્ણ નામ બોલે એનું ફળ બહુ અલગ હોય અને કૃષ્ણ કૃષ્ણ કરો એ અલગ હોય. પણ નાનપણથી જેને નામ સ્મરણ કર્યું હોય નામ લિયા અને સબ કિયા સકલ શાસ્ત્ર કો વેદ બિના નામ નરકે ગયા પડકર ચારો વેદ. વેદ ભણી જ્ઞાનથી તો ભવસાગર તરાતો જ નથી સાહેબ. નામ સ્મરણથી અને કોઈ પણ જ્ઞાન કઈ વધે ને એટલે માણસને અભિમાન ચડે મદ ચડે. એક ઉર્દુ શાયરે લખ્યું છે કે ગુમ રાહી કો શહુર લે ડૂબા. ગુમ राही को शहूर ले डूबा बस यही एक कसूर ले डूबा. खूबियां तो तुझ में बहुत थी लेकिन तुझको तेरा गुरूर ले डूबा. અભિમાનમાં માણસ પાછો પડે છે તો કે અત્યારે અભિમાન કરવા જેવું રહ્યું જ નથી. ઘરે જાય લે પોપટ સીતા રાખતી. એક ભાઈ સાહેબ ડુંગરો સડી ગયો. ડુંગરો સડીને બાવાજીના પગમાં પડી ગયો. બાવાજી મારી ઘરવાળી મારી એક વાત માનતી નથી એવો મંત્ર પણ મારા વશ થઈ જાય. બાવાજી કે હું અમથો બાવો બન્યો છું. એક ભાઈ આવ્યો પોલીસ ચોકીમાં સાહેબ મારો કેસ લખો મારી ઘરવાળી હેરાન કરે. એટલે રાઇટર લખતા રોવા માંડ્યો હિપકે સડી ગયો.
કે સાહેબ મારી ઘરવાળી હેરાન કરે ને તમે રોવા માટે કે તું તો લખાવાય આવી કે ભાઈ અમારે ક્યાં જાવ? એક બેન રસોડામાં રાંધે, બહારના રૂમની લાઈટ ચાલુ ને ભાઈ નોકરીથી આવ્યો, બહારની લાઈટ ભાળી બહારથી રાડ નાખી. આ લાઈટ કોને કરી? બેને સામે રસોડામાં જ રાડ નાખી. મેં કરી કેની મકાન ધારું હોય તો કરવી પડે. આખી ચેનલ ફરી જાય. બોલો શક્તિ છે ને, શક્તિનો યુગ છે સાહેબ. અને એવા આ શક્તિના યુગમાં શબ્દોની કિંમત હોય તો પાછા સંગીતના દોર તરફ જવું હોય તો મીનાબેન પટેલને આપણે વિનંતી કરીએ, જબરજસ્ત તાળીના ગળગડાટથી વધાવી લઈશું. મીનાબેન પટેલ.